જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આજે આપણે શ્રાવણ મહિનો ચાલે છે. ગાંધીનગરમાં ધોળાકુવા મંદિર આવેલું છે મહાદેવનું, જે કાશી નામથી પણ વખણાય છે. હાલો ત્યાં જઈને મુલાકાત લઈએ. અગર તમને એનો ઇતિહાસ પણ જણાવું શું છે શું નહીં. બહુ સારું મંદિર છે, સાબરમતીના કાંઠે આવેલું છે. ચાલો ભાઈ, ગેટ આવી ગયો છે. નંદીદ્વાર નામ है, नंदीद्वार धोड़ेश्वर महादेव. બરોડા બાજુ આવ્યો. તો ભાઈ, સાબરમતી નદીના કાંઠે આવેલું છે આ મંદિર. રાંદેસણ ગામ છે ત્યાં. અને એવું કહેવાય છે કે ધોળેશ્વર મહાદેવ છે ને બહુ પ્રાચીન મંદિર છે, જૂનું. એવું કહેવાય છે કે અહીંયા સ્નાન કરી લ્યો તમે અને અહીંયા દર્શન કરી લ્યો એટલે તમારે કાશીમાં જેટલું પુણ્ય મળે ને એટલું મળે. બહુ બધી પબ્લિક છે આજે. શ્રાવણ મહિનો છે, મજા આવે એવું વાતાવરણ પણ હોય છે. નદીના કાંઠે આવેલું છે, જંગલમાં આવી ગયા હોય એવું જ લાગે. ઓલી બાજુ છે ને આમ જો દેખાય છે ગિફ્ટ સિટી છે, ગિફ્ટ સિટી ગાંધીનગર. આ સાબરમતી નદી. અહીંયા એવું જાણ્યું છે, એક ગોરબાપા પાસેથી થોડોક ઇતિહાસ જાણ્યો. એમાં એવું જાણવા મળ્યું કેમ કે ત્યાં કેમેરો ચાલુ કરવાની મનાઈ હતી. આપણે છાનું મોનું થોડુંક મંદિરનું લીધું છે જેમ તેમ, પણ એ ગોરબાપાએ ના પાડી હતી કે મારો વિડીયો ના ઉતારશે એમ. મેં કીધું ઓકે, પણ મને એનો ઇતિહાસ તો કયો થોડો ઘણો. એટલે મને એવું જાણવા મળ્યું છે ગોરબાપાએ કીધું એ પ્રમાણે કે પાંડવો અને ઇન્દ્ર છે ને મહાભારત કાળ પહેલાંના આ મંદિર સાથે જોડાયેલા છે, ઇતિહાસ જોડાયેલો છે એનો. અને પ્રાચીન કાળથી જ આગળ આ મંદિરનો ઇતિહાસ છે. એટલે એવું કહેવામાં આવે છે કે એક ગુજરાતનું કાશી કહેવાય. સાબરમતી નદીના કાંઠે આવેલું ધોળેશ્વર મહાદેવનું મંદિર છે એને ગુજરાતનું કાશી પણ કહે બીજી તરીકે એમ. અને એ મંદિરમાં અહીંયા દર્શન કરીને સાબરમતી નદીમાં સ્નાન કરી લઈએ એટલે એવું માનવામાં આવે કે તમે કાશીમાં દર્શન કર્યા એટલું પુણ્ય તમને મળે. તો ભાઈ, આપણે છે ને બીજા રસ્તેથી પાછા ઉપર ચડ્યા, પગથિયા ના આવે ને એવા. પણ એક વસ્તુ જોઈએ, અહીં પબ્લિક કચરો બહુ કર્યો. દેખાડ દરિયો ભવન કરીને જઈ લે. આ વસ્તુ ખોટી પડે યાર. મસ્ત આવી જગ્યા ચોખ્ખી અને આમ રાખે. પણ આપણે બીજા રસ્તેથી આવ્યા, પણ મને એવું લાગે કે આપણે ભૂલ ખાઈ ગયા હોય એવું નથી લાગતું. ખોવાઈ ગયો નથી લાગતું? હે, ખોવાઈ નહીં જવાય. ઉપર તો આમથી જવાય. બતાવ ઓલી બાજુ. ભાઈ, અહીંથી ઉપર નહીં જવાય. આ રસ્તો નથી આગળ? જોઈ લેજો શું થાય. ના રે ના, ત્યાં તો બંધ છે. હવે પાછા જવું પડશે ને? નહીં, ત્યાંથી ન જવાય. તો હવે
હાલો હાલો મેળ પડી ગયો. મને એમ કે નહીં જવાય પણ જવાય. આવો રસ્તો હોય પગથિયા ભૂલી નામ આવ્યો. તો ભાઈ દર્શન કરી લીધા મસ્ત. દોસ્તાર છે દક્ષ છે ને, દક્ષ ખાસ ફ્રેન્ડ છે. ઓલો બંદૂક છે ને દક્ષ બંદૂક, એનો ખાસ ફ્રેન્ડ છે. એટલે અમે બે ભાઈઓ દર્શન કરી. આ ગૌશાળા છે આગળ, ગૌશાળાની મુલાકાત લઈએ જઈએ. ત્યાં ખડ મળે છે ને સામે કે નહીં? પૂરું થઈ ગયું યાર. આની પહેલા હું આવ્યો ત્યારે પૂરું થઈ ગયું. જો ભાઈ અહીંયા ગૌશાળા છે મસ્ત, ગાયો બધી. બહુ અંદર પણ ગારો છે, વરસાદને લીધે કીચડ કીચડ. હાલ ખડવાળાને બોલાવીએ, હોય તો નાખીએ, નહીં હોય પણ મને વિશ્વાસ સવારમાં જ હોય. આ સાયકલ વાળા ખાલી બેઠા, કોઈ કાંઈ છે નહીં. है घास भैया? अभी खत्म हो गया भाई। खत्म हो गया? अभी आएगा, टाइम लगेगा थोड़ा। कब आएगा? भाई लेने गए हैं 1 कलाक से। 1 કલાક કે બાદ? અરે ભાઈ ખબર હોય ને મને. આની પહેલા એકવાર આપણે યાર આવો સ્કેમ થઈ ગયો તો. ચાલો ભાઈ, તો હવે આપણે જાવું ઘર બાજુ. કંઈક થોડા બોડા પીતા જઈએ કે ના? ઉડાસણ જઈને પીએ. ગાયું બિચારી ભૂખી છે પણ હવે આ નથી તો ક્યાંથી મારે નાખવું? બાકી નાખી દેતા આપણે. તો ભાઈ રસ્તામાં અમે જુડિયોમાં આવી ગયા હતા 2 જણા. અને જુડિયોમાં તો આજે રવિવારી ભરાણી હતી. રવિવારી જોતો કરી ટ્રાફિક બાપા. સેલ 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 નકરી રવિવારીઓ. 7 તારીખમાં રખડતા એવું લાગતું હતું ભાઈ. ફૂલ ટ્રાફિક જુડિયોમાં, ફૂલ એમ. રવિવારી એટલે રવિવારી, કાંઈ એમાં ઘટે જ નહીં. એવી ટ્રાફિક, પબ્લિક તૂટી જ પડી. ખબર નહીં 200 ને 100 રૂપિયા ને. અમે તો અંદર લેવામાં લાઈનું કલાકે તો વારો આવે. અમે તો એમને ચક્કર મારવા ગયા હતા પણ ભાઈ ગજબ ટ્રાફિક હતી, ગજબ. શું કેવું? પાછા બહાર નીકળી ગયા. ભાઈએ 2 શર્ટ લીધા હતા એ કે નથી લેવા. મને કે રેવા દઉં કા? તો કે ટ્રાફિક તો જો કલાકે 1.5 કલાકે તો બિલિંગમાં વારો આવતો હતો. ગજબ ટ્રાફિક છે ભાઈ. રવિવારીમાં આટો મારો હોય ને તો જુડિયોમાં આવી જવાય. નાલા +2. હાલો ભાઈ, હાઈતમ આવી ગઈ. હાઈતમ અમારે મને બહુ ઓછું પૂજે. આપણે જીતી ગયા. હવે આ 2 હામાં પ્લેયર છે. આવ્યા ને 2. ડબ્બો ચાલે છે, ડબ્બો 1000 વાળો. હે વિસલા 1000 વાળો હાલે. મારી વારી આવે. તારી વારી જતી આવે. એક કલર તો હંતાનો છે. ભાઈ ઉપર હંતો નાખ્યો. મારી વારી છે ને પણ ભાઈ એમ નો એમ નહીં. આ નાખી બરોબર.